समाचार મહીસાગરથી કે જ્યાં લુણાવાડાની બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના ઘટી છે। ખીચડી ખાધા બાદ 6 વિદ્યાર્થીઓએ કરી પેટમાં દુખાવાની ફરિયાદ। છાત્રાલયના કુલ 18 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓને અસર પહોંચી। આરોગ્ય વિભાગે તમામ બાળકોને હોસ્પિટલ ખસેડ્યા છે। લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં બાળકો સારવાર હેઠળ સમયસર સારવાર મળતા તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર છે। कुमार छात्रालय में रहूँ छूँ 4 कोसिया। अमे कुल 18 जना छे अने तेमांथी 6-7 जणने पेट में दुखावो अने झाड़ा थवाथी अमे सिविल होस्पिटल में कोटेज आव्या छीए। મહત્વનું છે કે ચાંદીપુરમના સંભવિત લક્ષણોને લઈને આરોગ્ય તંત્ર પહેલેથી જ સતર્ક હતું અને આ બધા વચ્ચે વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની ઘટનાથી આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। આરોગ્યની ટીમે 56 જેટલા બાળકોને ટ્રેસ કર્યા। છેલ્લા 3 દિવસથી શાળાએ ન આવ્યા હોય એવા બાળકોના ઘરે જઈને તપાસ કરશે। કોલ કરી અને જેઓ સતત 3 દિવસથી ગેરહાજર છે તેઓનું અમે લોકોએ ટ્રેસ કરી લીધા છે અને કાલે આરોગ્યની ટીમ એમના ઘરે જઈ એ વિસ્તારનું સર્વે કરશે અને જરૂર લાગે તો સંબંધિત જે ટીમના મેડિકલ ઓફિસર હશે તે સંબંધિત બાળકનું પ્રાથમિક તપાસ કરશે અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે। અને સોમવારથી અંદાજિત નગરપાલિકા વિસ્તાર અને આજુબાજુની મોટી સ્કૂલો છે ત્યાં અમારા એમ કે 33 જેટલી સ્કૂલો છે અને સામે અંદાજિત 40 જેટલા ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ તેઓનું દરેક હાજર બાળકનું 1 બાય 1 એનું મેડિકલ ચેકઅપ કરશે।